તો આપણી પેઢીઓ બરબાદ. લાગુ પડતા કોક સંબંધી ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, તેથી તમારી ઇજ્જત તમને કેમ ન દેખાણી? ઇકોઝોનને લાગુ કરવાનો પ્રયત્ન થયો, તેથી કેમ કોઈ આગેવાન આવીને બોલ્યો નહીં કે ઇકોઝોન આ વિસ્તારમાં ન લાગુ પડવો જોઈએ, મારા સંબંધીની જમીન છે, એના ભાવ તળિયે જતા રહે એમ છે? કેમ કોઈને ઇજ્જત વાલી નહોતી? જ્યારે ગુજરાતમાં પેપર ફૂટતા હતા ત્યારે તમારા સંબંધ ભાજપના લોકોને કહેજો કે ત્યારે તમારી ઇજ્જત ક્યાં ગઈ હતી? તો તમે અમારી ઇજ્જતનું ક્યાંય ધ્યાન નથી રાખ્યું, તો આ વખતે અમારે પણ કોઈની ઇજ્જતનું ધ્યાન રાખવાની જરૂરિયાત નથી. આ વખતે તો અમારે વિસાવદરના સ્વાભિમાનનું ધ્યાન રાખવું છે, વિસાવદરના ગર્વનું ધ્યાન રાખવું છે અને વિસાવદરમાંથી પરિવર્તનનું બીજ વાવવું છે. આ વાત એને ચોખ્ખા શબ્દોમાં કહેવાની છે. અને છેલ્લી વાત, સાગરભાઈએ હળવા શબ્દોમાં કીધું, પણ હું મારા મિજાજમાં કહીશ કે બીજેપીને અત્યારે ભેગું નથી થઈ રહ્યું, એટલે પોલીસ તંત્રના અને અન્ય તંત્રના, વહીવટી તંત્રના અમુક અધિકારીઓ ઉપર પ્રેશર બનાવીને એમની પાસેથી રાજકીય કામ લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમુક લોકો, બધાને નથી કહેતો, જેને લાગુ પડતું હોય એને ઓઢી લેવું. અમુક લોકો ઘરે ઘરે જઈને મતદાતાઓને સમજાવી રહ્યા છે કે ભાજપને મત આપવાનો છે. તો આ તમામ કર્મચારીને, અધિકારીને કહેવા માંગુ છું કે તમારા માટે, તમારી લડાઈ માટે આ પ્રવીણ રામ સરકારો સામે બાથ ભીડતો હોય તો તમે ખોટું કરતા હોય, તમારી સામે બાથ ભીડવાની અમારી તૈયારી છે. અને એવું નથી કે માત્ર આક્ષેપ. વિસાવદર પોલીસ સ્ટેશનના કેટલા પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, ખડિયામાંથી કેટલા કામ કરી રહ્યા છે, તમામના નામ સાથેની અને પ્રૂફ સાથેની માહિતી આવી છે. અને સાગરભાઈએ એવું કીધું કે કોઈના રોટલા ઉપર પાટું નથી મારવી. એમાં વિશેષ એક શબ્દ કહી દઉં કે જો અટકશો નહીં, તમે અહીંયા વિસાવદરના ખેડૂતોના રોટલા ઉપર પાટું મારશો તો અમને કોઈ એવી સહેજ કે શરમ રહેવાની નથી કે કોઈના રોટલા ઉપર પાટું ન મારીએ. ગઈકાલે રાત્રે મને મળતી માહિતી મુજબ ભાજપે આ વિસ્તારની અંદર ધારી રોડ ઉપરથી 200 પેટી દારૂની ઠાલવી છે. આજુબાજુ કોણ હતું, કોણે ત્યાં સપોર્ટ કર્યો, કોણ ભેગા હતા, બધી ખબર છે. હજુ આજકાલમાં બીજી 200 પેટી આવવાની છે. હજુ કહી દઉં છું અધિકારીઓને કે આમની અંદર સપોર્ટ કરવાનું બંધ કરજો, અન્યથા અમે અમારા માણસોને પણ દરેક જગ્યાએ ગોઠવી દીધા છે. અને વાત રહી બીજી કે અમે એ પ્રૂફ તો ભેગા કરશું, પણ અહીંયા ઉપસ્થિત તમામ લોકો છે એને પણ કહું છું, તમારી પાસે કોઈ અધિકારી આવે, કોઈ કર્મચારી આવે, બેંકના ઘણા બધા કર્મચારીઓને ડ્યુટીમાં છોડીને અહીંયા ચૂંટણીમાં મોકલા છે. તમારી પાસે કોઈ સમજાવવા આવે અથવા ક્યાંય પૈસાનો વહીવટ થાય કે ક્યાંય દારૂનો વહીવટ થાય, તાત્કાલિક જાણ કરજો અને સીધા લાઈવ થજો, બાકી પછી લડાઈ આપણીને એની રહેશે. હજુ સમાચાર છે કે 200 પેટી આજ કે કાલની રાતમાં 12 વાગ્યા પછી આવવાની છે. મહેરબાની કરીને ત્યાં સપોર્ટ ન કરતા, બાકી અમે અમારી ટીમો ગોઠવી છે, અમે લડી લેવાના મૂડમાં છે. કારણ કે વિસાવદરના ખેડૂતોનો પ્રશ્ન છે, વિસાવદરની જનતાના સ્વાભિમાનનો પ્રશ્ન છે, વિસાવદરની જનતાનો પ્રશ્ન છે. અને જ્યારે વિસાવદરના ખેડૂતોનો પ્રશ્ન હોય તો કદાચ સામી સાથે ગોળી ખાવી પડે તો અહીંયા બેઠા એ બધા અમે તૈયાર છે. એટલે મહેરબાની કરીને જે કોઈ ખોટું કરતા હોય અટકી જજો, કારણ કે આ વરસાદ છે એટલે કહેવત કહું કે વારા પછી વારો ને મેં પછી ગારો. ચૂંટણી અમે જીતી રહ્યા છે, એટલે વારા પછી વારો ને મેં પછી ગારો કોઈનો નો આવી જાય ધ્યાન રાખજો. કારણ કે કોઈ પણ જાતની નબળી વાતમાં અમે નથી, અમે લડી લેવા વાળી વાતમાં છે. કારણ કે તમારા માટે લડતા હોય તો તમે ખોટું કરતા હોય, તમારી સામે બાયો ચડવાની અમારી તૈયારી છે. એટલે વિશેષમાં બીજી કોઈ વાત મારે નથી કરવી. એટલી જ વાત કહીને આપને જાઉં છું કે 2016 થી તમારા માટે, તમારા સુધી ઇકોઝોનનો પડછાયો પણ નથી આવવા દીધો. હમણાં છેલ્લા 4 મહિનાની લડાઈમાં ખંભેથી ખંભો મિલાવીને ગોપાલભાઈ સાથે ઉભા રહ્યા છે. તો આપણે આપણી પ્રોપર્ટીને, આપણી મિલકતને, આપણા આવનારી પેઢીને બચાવવી હોય તો આ વખતે કોઈનું માનવાનું નથી. એક અને એક જ વાત, પહેલા નંબરનું બટન, પહેલા નંબરના બટનમાં 19 તારીખે મતદાન કરવાનું છે. પછી ભલે આવે વરસાદ, ભલે આવે ભાજપની આંધી, કે ભલે આવે
કોઈ પણ જાતની બીજી અન્ય વિપરીત પરિસ્થિતિ, એ તમામ પરિસ્થિતિઓમાં 19 તારીખે પહેલા નંબર ઉપર મતદાન કરી અને વિસાવદરનું સ્વાભિમાન બચાવવાનું છે. વિસાવદરની જે ઇતિહાસ છે, ઇતિહાસને બચાવવાનો છે અને વિસાવદરનું માથું કાયમી માટે ગર્વથી ઊંચું રહીને એ કામ આપણે બધાએ કરવાનું છે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. હવે આપણી વચ્ચે યુવા દોલોની ધડકન એવા બ્રિજરાજભાઈ સોલંકી ઉપસ્થિત થયા છે, તો બ્રિજરાજભાઈને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. બ્રિજરાજભાઈ સોલંકી, એમની જોડે એમના પપ્પા પણ આવ્યા છે આજે, તો આપણે એમને પણ વિનંતી કરશું. આવો બ્રિજરાજભાઈ. હવે આપણી વચ્ચે આપણા લોકલાડીલા અને લડાયક એવા ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારે જે ગોઝારી ઘટના અમદાવાદમાં બની અને આપણી વચ્ચેથી ઘણા લોકોએ વિદાય લીધી, ભગવાનને પ્રાર્થના કરી કે આવી ઘટના બીજી વખત ક્યારે પણ ગુજરાતમાં ન બને. એના માટે આપણે જે કોઈ મૃતકો છે એને 2 મિનિટ માટે આપણે શ્રદ્ધાંજલિ પાઠવશું. તો બધા પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને શ્રદ્ધાંજલિ પાઠવશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે આ કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે આપણા લોક લાડીલા અને લડાયક એવા ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા ઉપસ્થિત છે, તો આપણે સાહેબને વિનંતી કરશું અને આવો અને સાહેબ માર્ગદર્શન પૂરું પાડશે. હેમંતભાઈ ખવા. બોલો ભારત માતા કી. આજે સરસાઈ ગામમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, આપણે સૌ જેની જાનમાં જોડાયા છે અને જે વરરાજા છે એવા અમારા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, આ તકે હું એમને મારા સાથી ધારાસભ્ય કહું તો વાંધો નથી ને? પાકું? તો અમારા ભાવિ સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, મધ્ય ઝોનના પ્રમુખ બેન શ્રી જ્વેલબેન વસરા, ખેડૂતોની હરહંમેશ ચિંતા કરતા એવા સાગરભાઈ રબારી, ઇકો ઝોન માટે જેમણે ખૂબ લડાઈઓ લડી એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, અમારા યુથ વિંગના પ્રમુખ ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી, સરસઈ ગામના ગ્રામજનો, ખાસ આજુબાજુના ગામોમાંથી પણ વરસતા વરસાદમાં પણ આપ જે આ સભામાં ઉપસ્થિત રહ્યા છો એ તમામ આ સભામાં ઉપસ્થિત લોકોને હું આ તકે આ મંચના માધ્યમથી વંદન કરું છું. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે આજથી 2.5 વર્ષ પહેલા 5 વર્ષ માટે આપણે મેન્ડેટ આપી અને ભાઈ ભૂપતભાઈને વિધાનસભામાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા મોકલા, પરંતુ આ તાનાશાહી ભાજપ સરકારે જાણે વિસાવદરને હાલો કોણ માઇક બંધ કરે નથી ને ભાજપ વાળા આવ્યા કોઈ ખબર નહીં હવે આવી કરતું તો ઉપર એ જાય તો નવાઈ નથી એમ. એટલે ખાસ કરીને જ્યારે આપણે 5 વર્ષ માટે ભૂપતભાઈને અહીંથી મેન્ડેટ આપીને વિસ્તારમાંથી મોકલા હતા, પરંતુ જાણે વિસાવદર ભેસાણની જનતાનું કાયમીને માટે સ્વાભિમાન તોડવાનું જાણે ભાજપે નક્કી કર્યું હોય એમ માત્ર ભૂપતભાઈને નહીં પણ પાછલા 3 પ્રતિનિધિઓને ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારની લોકોએ મેન્ડેટ આપ્યા પછી પણ ભાજપમાં ભેળવી લીધા અને વિસાવદરની જનતાને ફરીથી જાણે ચેલેન્જ કરી હોય કે તમે ગમે એને ચૂંટશો તો પણ અમે એને ભાજપમાં લઈ જાઉં એમ ફરીથી આપણા માટે આ કમોસમી ચૂંટણી લઈ આવ્યા. ત્યારે આ તકે અમારા રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય અરવિંદ કેજરીવાલજીએ આ વખતે વિસાવદરની જનતાનો વિશ્વાસ ના તૂટે એના માટે થઈને ખાસ
ગોપાલભાઈ ઇટાલિયાને કીધું કે ગોપાલભાઈ તમારે જ આ ચૂંટણી લડવાની છે, અને ગોપાલભાઈ એક એવા લડાયક નેતા છે કે એ ના ડરે કે ના કોઈનાથી ઝૂકે. ત્યારે ગોપાલભાઈ જ્યારે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યા છે, ત્યારે આપણા સૌની ફરજ છે કે ગોપાલભાઈને આપણે જંગી બહુમતીથી મત આપી અને આ વિસ્તારનું જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોનું ભલું થાય એના માટે થઈ અને વિધાનસભામાં પહોંચાડવા જોઈએ. આજે સમગ્ર ગુજરાતના ખેડૂતોની નજર વિસાવદર ઉપર છે અને તમામ લોકો એ ચિંતા કરી રહ્યા છે કે આ 162ની તાનાશાહી સરકારે જે ખેડૂતો ઉપર જુલમ ગુજારવાનું ચાલુ કર્યું છે, એમાં હજી પણ વિપક્ષનો અવાજ બુલંદ કરવા માટે થઈ અને ગોપાલભાઈ જેવા લડાયક નેતાની વિધાનસભામાં જરૂરિયાત છે. મિત્રો, હું પણ ધારાસભ્ય તરીકે જામજોધપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું. ત્યાં પણ મોટે ભાગે ખેડૂતોનો જ વિસ્તાર છે અને ખેડૂતોના દરેક પ્રશ્નો અમે પણ પરિચિત છીએ. પણ ગોપાલભાઈ જેવો એક ખેડૂત નેતાનો અવાજ જો અમારી સાથે મળી જાય તો ચોક્કસપણે મને વિશ્વાસ છે કે આ ગુજરાતના ખેડૂતોના જે કાંઈ પણ પ્રશ્નો છે એનો અવાજ બુલંદ થાય અને આ તાનાશાહી સરકારને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ થવાની ફરજ પડે. આપણે બધાય જાણીએ છીએ અત્યારે ખેડૂતને વાવણીની સિઝન આવી, હમણાં આપણે ખાતર લેવા જાઉં તો ખાતરની આરે આપણે નેનો ખાતર પણ ભેગું બટકાવવામાં આવશે. જ્યારે આપણે વરસાદ ખેંચાય અને વીજળીની લાઇટની જરૂરિયાત હોય ત્યારે ટાઈમે લાઇટ પણ નહીં મળે. આપણા જમીન માપણીના પ્રશ્નો વર્ષોથી આ પડતર છે અને જ્યારે આપણો પાક ઉત્પાદન કરી અને આપણે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વેચવા લઈ જાઉં ત્યારે આ ભાજપના દલાલો એક એક ખેડૂતો પાસેથી 2-5 હજાર રૂપિયાનો તોડ કરીએ. આ તમામ ઘટનાઓથી મુક્તિ મેળવવા માટે આ વિસ્તારને ગોપાલભાઈ જેવા લડાયક નેતાની જરૂર છે. ગોપાલભાઈ પણ ખૂબ ઘણા સમયથી આ ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે. ત્યારે સમગ્ર ખેડૂતોની ફરજ છે કે આગામી તારીખ 19ના રોજ આપનો કિંમતી અને પવિત્ર મત 1 નંબરના ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ, એમનો નંબર પણ 1 છે અને પોતે પણ 1 નંબરના ઉમેદવાર છે, તો એમને આપી અને આપણે વિજય બનાવવો જોઈએ. અને આપણે કદાચ તે દિવસે ખેડૂત છીએ, વાવણીની સિઝન હોય, આપણા માટે આખા વર્ષમાં સૌથી મહત્વનું કામ હોય તો વાવણી કરવાનું હોય. પણ 19 તારીખે જ્યારે કદાચ જો વાવણી પણ થાય તો એક વખત વિચારજો કે આપણે જે જમીનમાં વાવણી કરીએ છીએ એ 1 વર્ષ માટેની છે, પણ જે આપણે મતમાં વાવણી કરવા જઈ રહ્યા છીએ ને આગામી 2.5 વર્ષ માટેની આપણી વાવણી છે. અને 2.5 વર્ષ સુધી જો આપણે નિરાત લેવી હોય અને કાયમીને માટે આ તાનાશાહી સરકારમાંથી આપણે ખેડૂતોની વેદનાને મુક્તિ અપાવવી હોય તો ગોપાલભાઈને આપણે વિધાનસભામાં પહોંચાડવા જોશે. તો આગામી 19 તારીખે આપ સૌ ગોપાલભાઈને તરફી જંગી મતદાન કરશો એવી આશા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. આપણી વચ્ચે કાયમી માટે વિદ્યાર્થીઓ માટે રોડથી લઈ અને વિધાનસભા સુધી, સંસદ સભા સુધી લડતા એવા ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા આપણી વચ્ચે પધાર્યા છે. તો આપણે એકવાર જોરદાર તાળીઓના નાદથી વધારશું. પધારો યુવરાજસિંહ. હલો. હવે આપણો આ ખેડૂતોનો વિસ્તાર અને કાયમી માટે ટીવીથી લઈ અને રોડ રસ્તા પર ગમે ત્યાં આંદોલન કે જ્યાં પણ લડવાનું થાય ત્યાં લડતા એવા ખેડૂત નેતા આપણી વચ્ચે ઉપસ્થિત હોય ઈસુદાનભાઈ ગઢવી. ત્યારે આ સરસઈ ગામ ખેડૂતો વતી એમનું સન્માન કરવા માંગે છે. તો હું ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ બંનેને વિનંતી કરીશ કે પોતાના સ્થાન પર ઊભા રહી અને આ જ ગામના આગેવાન બાલુભાઈ ઠેસિયા અને ગોપાલભાઈ સાવલિયા આખા સરસઈ ગામ વતી આ બંને સિંહોનો એક હળ આપી અને સન્માનિત કરવા માંગે છે. તો આપણે એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવશું. જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર સરસઈ ગામનો. હવે આપણે ખેડૂતોના મસીહા અને ખેડૂતોનું હર હંમેશા ભલું ઈચ્છતા, ખેડૂતોની એમના મુખે કાયમી માટે વાત હોય એવા આપણા માન્ય પ્રદેશ પ્રમુખ માન્ય ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરીએ કે આવો સાહેબ અને અમારા ખેડૂતોને 2 શબ્દ તમારી વાણીનો લાભ આપો. ઈસુદાનભાઈ ગઢવી. બોલો ભારત માતા કી, ઇન્કલાબ
જય જવાન. મિત્રો, હું જ્યારે આવ્યો ત્યારે મેં જોયું કે ચાલુ વરસાદમાં પણ લોકો રાહ જોતા હોય સભા કેન્સલ ન થવી જોઈએ. એટલે આપ સૌ દૂર દૂરથી પધારેલા નાગરિકો, માત્ર 8 દિવસ પછી ધારાસભ્ય બનવા જઈ રહેલા માનનીય ગોપાલભાઈ, માનનીય હેમંતભાઈ, માનનીય સાગરભાઈ, માનનીય પ્રવીણભાઈ, માનનીય યુવરાજસિંહ, જ્વેલબેન, બ્રિજરાજસિંહ, જીતુભાઈ, કૈલાશભાઈ, હરેશભાઈ, ખેની બાપા અને આપ સૌ નામી અનામી કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે. આમ આદમી પાર્ટીના સનિષ્ઠ, અને જેમ ચોમાસાનું પર્વ છે અને એમાં બિયારણ સારું વાવવા માટે તમે જે તૈયારી કરી છે એના માટે દૂર દૂરથી આવેલા વિસાવદર વિધાનસભાના અને દેશમાં જેમની નામના છે એવા નાગરિકોને હું વંદન કરું છું, આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિસાવદરની જનતા કેમ અલગ પડે છે? એટલા માટે અલગ પડે છે કે વિસાવદરની જનતાને તમે કંઈ પણ ધમકી આપો ને તો સામા પડે. એમ અમને ધમકાવો છો, વિડિયા કાઢે. તમે એમ કહો કે અમે આમ કરી દેશું, અમે વિકાસ કરી દેશું. એટલે વિકાસ શું કરવાના તમે? આ વિસાવદરની જનતાના શબ્દો છે ને, એટલા માટે ગુજરાતમાં કોઈ ગુંજતું હોય નામ. હું હમણાં કડી વિધાનસભાની ચૂંટણી છે એમાં પણ મિત્રો જ્યારે ગયો હતો ત્યારે લોકો કડી વિધાનસભાના એમ કહેતા હતા કે સુદાનભાઈ વિસાવદરની જનતા જેવી ન થાય, એટલા માટે એકવાર તમારા માટે થાળીઓ થઈ જાય. મિત્રો, ત્યાગ કરવું ને એ બહુ મુશ્કેલ છે. ભોગવવું સહેલું છે, મેળવવું સહેલું છે, બૂચ મારવી સહેલી છે, મંડળી ખાઈ જવી સહેલી છે, પણ જેના માટે ત્યાગ કરવું અને આપવું ને એ બહુ અઘરું છે ને એ વિસાવદરની જનતા આપે છે. ગમે તેવા ખેરખા આવે મિત્રો, તમે એને એની પીપુડી બજાવી દો એટલે ખેરખા હોય, એમ પોતાની જાતને સમજતા હોય, પણ જ્યારે વિસાવદરની જનતાની સામેનો કોઈ નિર્ણય લે તો કોઈ પણ ખેરબંધ હોય એને તમે રસ્તા મપાવી દો છો. રસ્તા એને સરપંચ રહેવા નથી દેતા. એવા વિસાવદરના જનતાનું લાખ લાખ વંદન કરું છું. મિત્રો, આજે ઘણા બિચારા ધારાસભ્યો બનવાના સપના જોતા હોય. મિત્રો, 7 કરોડ લોકો છે ગુજરાતમાં, એમાં 182 ધારાસભ્યો બનવાને એના માટે બહુ બધું કરવું પડે છે. ધારાસભ્ય એમને નથી બનાતું. ધારાસભ્ય બનવા માટે કાં તો ઈશ્વર લોકપ્રિય નેતા બનાવે તમને, અને કાં તો તમારે તાલુકાથી તૈયાર કરવા પડે, ઓફિસો ખોલવી પડે, જિલ્લામાં ઓફિસો ખોલવી પડે, સમૂહ લગ્ન કરવા પડે, સપ્તાહો કરવી પડે, ધર્માદાઓ ખોલવા પડે, અને આટલું બધું કરવા છતાં ટિકિટ મળે તો મળે, નહીં તો ના મળે. અને એમાંય તમે જ્યારે સાહેબ એક વાવાઝોડું આવ્યું આમ આદમી પાર્ટીનો, અરવિંદ કેજરીવાલજીની નીતિનો, વિચારધારાનો, ખેડૂતોનો, અને એક ભાઈ જેને તાલુકા પંચાયતની સીટ નહોતી મળતી અને ધારાસભ્ય બન્યા. પણ માણસ કહે ને કે ખાઈ જાણે ને એ ખાઈ જાણે, એમને એમ નથી ખવાતું સાહેબ. એટલે તમે લોકોએ જે જે સંઘર્ષો કર્યા છે, હું હમણાં રસ્તા જોતો તો પેરિસ જેવા છે, જબરજસ્ત. આમાં ગાડી આમ પાણી ન હલે. વિચાર કરો, ખેતીમાં નજર મારીએ તો ભાવ ન હોય, ડુંગળીના થપ્પા પડ્યા હોય, તલના ભાવ ન મળે. સાહેબ, ભારતમાં 16 કરોડ ખેડૂતો છે, એની ઉપર 21 લાખ કરોડનું દેવું છે. કોઈનું માફ થયું ખરું? જેનું માફ થયું હાથ ઊંચો કરો. કોઈનું માફ થયું દેવું? માફ તો નથી થયું, પણ ઉદ્યોગપતિઓના 50ના આ ભાજપ સરકાર અને નેતાઓએ 16 લાખ કરોડ માફ કર્યા છે. ઈ 16 લાખ કરોડ જો ખેડૂતોને માફ કરત તો અત્યારે તમારા મારા ઉપર 3 લાખ ને છે ને 5 લાખ ને મારે છે. હો, મેં ધિરાણ લીધેલું છું, ખેડૂતનો દીકરો છું, અને એટલે હું પીડા જાણું છું ખેડૂતની. ખેડૂતનો દીકરો હોવો અને ખેડૂતનું દીકરું બનવો, આમાં 2 ફરક છે. એક ભાઈ આવ્યા હતા 2014ની ચૂંટણી લડવા જતા હતા પ્રધાનમંત્રીની, ત્યારે એવું કહેતા હતા કે મિત્રો વાવણી વાવી હોય
નિંદામણ કર્યું હોય, છેલ્લે છેલ્લે ઈ પાક ઉપજ ઉપાડ્યું હોય અને પાછરા પડ્યા હોય અને વરસાદ થાય તોય પાક વીમો મળશે, આવું કીધું હતું ને. તમે વિચાર કરો, આવું બધું કે એટલે આપણે એમ થાય કે આ ખેડૂતના દીકરા જ લાગે. બધાય સાચા હોય એવું જરૂરી નથી. અત્યારે નકલી બિયારણો બહુ ફરે, તમે જોજો. ગમે ત્યાં નકલી બિયારણ ઘૂસી જાય અને નકલી બિયારણ એટલું આમ ઝડપથી મળતું હોય કે હા હમણાં મળે, આપણે તો ખેડૂત છીએ, તરત વર્તી જઈએ કે આ નકલી લાગે. એમાં તમે જોરદાર છો મિત્રો. નકલીઓને ઓળખવામાં કોઈ હિન્દુસ્તાનમાં જો કોઈ પ્રજા જાગૃત હોય ને તો એ વિસાવદરની છે. અને માતા બહેનો પણ ઓળખી જાય નકલી બિયારણ છે. પ્રચાર કરવા જાય નકલી તો તરત કે ઓહ આ તો નકલી છે લ્યા. એટલે મારે મિત્રો કહેવાનું ઈ છે કે વિસાવદરની જનતાએ ફરીથી એનો પરચો 55ની લડાઈ લડવા જઈ રહી છે. આ ચૂંટણી ગોપાલ ઇટાલિયાજી આમ તો ભાગ્યશાળી છો મિત્રો કે ગોપાલભાઈ ઇટાલિયા જેવા ફાઇટર આજે વિસાવદરને મળી રહ્યા છે. તમે વિચાર કરો, કેશુબાપા વખતે એક ઉમેરણ હતી જે વિસાવદરની જનતાને, હું લગભગ 70-80 ગામોમાં ફર્યો છું, નાગરિકોને મળ્યો છું, એક જ વાત કરે છે કે ઈશુદાનભાઈ કોઈ મજબૂત કેશુબાપા પછી કોઈ મજબૂત લીડર અમને મળ્યો ને તો ગોપાલ ઇટાલિયા મળ્યો છે, અમે આભાર માનીએ છીએ. પહેલો ગયા એટલે તમારા માટે મને એટલું માન થાય છે મિત્રો, પણ એ માન અને એની પરીક્ષા 19મી જૂને છે મિત્રો. અહીંયાથી તમે જુઓ ભાજપ વાળાએ કેવા કૌભાંડ કર્યા છે. કૌભાંડ તો ઠીક, હમણાં હું આંદરવેડા ગામમાં ગયો, લોકોએ ફાઇલો લઈને આવ્યા. મને કહ્યું સુદાનભાઈ અમે ખેડૂત ખાતેદાર છીએ, ક્યારે ખાતું નથી, ધિરાણ ઉપડી ગયું અને 20-20 લાખની નોટિસો પાઠવી. મિત્રો આ કૌરવોને પરચો બતાવવાનો સમય 19 તારીખનો છે. તમે મને એમ કહો કે ખાતું જ ન ખોલાવ્યું હોય તોય 20-20 લાખની નોટિસ આવે, એમાં એકાદ તો આપઘાત કરી લીધું, એનો બદલો લેવો છે કે નથી લેવો? મિત્રો વિસાવદરની જનતાએ નક્કી કરવાનું છે કે આપણા વિસાવદરમાં આ કૌભાંડીઓએ, ભાજપના લોકોએ પોતે રૂપિયા ઉપાડી લીધા મંડળીઓમાં, અને મંડળીઓમાં રૂપિયા ઉપાડ્યા પછી 20-20 લાખની, 15-15 લાખની, 10-10 લાખની નોટિસો પાઠવે. ખેડૂત અભણ છે બિચારો, નોટિસ વાંચીને એમ કે અમે ગયા, ગોપાલભાઈ તો ત્યાં ગયા હતા. મિત્રો એ લોકોએ એવું કીધું કે આમાં અમારે શું કરવું? મેં કીધું કાંઈ કરવાની જરૂર નથી, 19 તારીખે મર્દના ફાડિયાને જોડી લ્યો, એ બધાને ડબ્બામાં નાખી દેવાનું, આપણે કામ કરવાનું છે. આવું હોય? અરે યાર તાકાત હોય તો અદાણીને ઊભું કરો ને, તમે અદાણીને પકડો કે આપો 20,000 કરોડ 50,000 કરોડ આપી દે. એવું હોય તો ભાજપના નેતા અંદર લડીને ઝઘડો, તમે એમાંય માલ મળી જાય. મેં સાંભળ્યું હમણાં કોઈ કરોડોનો વહીવટ થયું છે એમને એમ, અને પાછું એ તો કોઈને દેખાય જ નહીં. કરોડો રૂપિયા કૌભાંડો કરે, વિજિલન્સને ન દેખાય, કોઈને ન દેખાય. યાર મને લાગે ભાજપ વાળાઓ એવા ચશ્મા પહેરાવતા હશે કે કાંઈ દેખાય જ નહીં. હમણાં એક ભાજપના મંત્રીએ અને એના દીકરાઓએ 100 કરોડનું કરી નાખ્યું, અને એની તપાસ કરવા જાય ને તો એ 1000 કરોડે પહોંચે એમ છે, પણ મંત્રી યથાવત છો, મંત્રી ચાલુ છે. હવે મંત્રી ચાલુ હોય તો એસપીની તાકાત છે કે એના દીકરાઓને પછી રિમાન્ડ લે ને આમ કરે ને તેમ કરે? મને સાચું કહો, થાય મિત્રો? હાવ આવું. પણ એક વાત મિત્રો કેવી છે, હમણાં પ્રવીણભાઈ રામે વાત કરી, ઇકોઝોન માટે પહેલું લડનાર અહીંયા મર્દનો ફાટ્યો તો પ્રવીણભાઈ છે ને પછી ગોપાલ ઇટાલિયા છે જે તમારા માટે લડે છે. આજે ઇકોઝોન આવ્યો, ભાજપ વાળા તમારી પાસે આવશે, ઘણા આવી ગયા છે. જેમ બાજરો વાવ્યો હોય ને, બાજરો એટલે વૈયા પક્ષીઓ ડુંડા ઉપર ઉતરે, ખબર? ટોળેના ટોળા ઉતરે ખર કરતા. એમ ભાજપના આખા ભારતના નેતાઓ વિસાવદરમાં ઉતર્યા છે ખર. અને આવીને હું કે ખબર, મારી આબરૂનો સવાલ છે, મને આપ્યું છે, આ 5 પરિવારોના મત તો નખાવાના જ છે. ઇકોઝોન લાગુ પડ્યું, તારી આબરૂ ક્યાં ગઈ હતી?
ભાવ નથી મળતા ને અમે રસ્તા ઉપર ઉતરીએ ત્યારે તારી આબરૂ ક્યાં જાય છે? આ પેરિસ જેવા રસ્તા છે ને રોજ અમે અમારી માતા બેન દીકરીઓ રસ્તામાં ડિલિવરી કરી નાખે એવી પરિસ્થિતિ લાવી છે, ત્યારે તમારી આબરૂ ક્યાં જાય? તું જ્ઞાતિનો આગેવાન હોય તો દલાલી તો ન કર ભાજપની. સાચું કે નહીં? મિત્રો, ઇતિહાસ એના રહે છે કે જે અન્યાયની સામે લડે છે. માયકાંગલાઓના ઇતિહાસ નથી રહેતા. અને એટલા માટે કહું છું, તમે વિચાર કરો, મહારાણા પ્રતાપ મેવાડની ધરતી ઉપરથી કીધું તું કે જ્યાં સુધી મહારાણાના ખોડિયામાં પ્રાણ છે ને, મેવાડ ઉપર કોઈનો પગ ન હોય. ઇતિહાસ એના રહે છે. ઇતિહાસ સરદાર વલ્લભભાઈ પટેલ ના રહે છે કે જેમણે એવું કીધું તું કે જુનાગઢ શું, હૈદરાબાદ શું. હું ધારું ને તો એક ચકલો ફરકમાં જો રાતો રાત જુનાગઢ અને હૈદરાબાદને ઊભું કરી અને ભારતમાં મેળવનાર એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સાહેબ, ઇતિહાસ એના રહે છે. એ સરદાર વલ્લભભાઈ પટેલ, મિત્રો, તમે વિચાર કરો કે એમનું જયારે મૃત્યુ થયું ને ત્યારે માત્ર એના ખાતામાં 272 રૂપિયા હતા. આજે સરદારના નામે ઘણા નીકળી પડ્યા હોય ને તો એને મારે કહેવું છે કે એ અમારા સરદાર હતા સાહેબ, કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાંય જ્યારે, અને એટલું નહીં, એમના સંતાનો પણ જુઓ. મણિબેન, સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન થાય છે. મણિબેન ત્યારે ખજાનચી હતા કોંગ્રેસના. મણિબેને જે ખાતામાં નાણાં હતા ને એ પાર્ટીને આપવા ગયેલા, આમાંથી અમારે લેવાય નહીં. આ સરદાર વલ્લભભાઈ પટેલ છે સાહેબ. અને એટલા માટે મિત્રો કહેવું છે કે આજે એક થવાનો સમય આવ્યો છે. ખેડૂત સમાજ એક થાય, મજૂર સમાજ એક થાય, શ્રમિક સમાજ એક થાય. અને આપણે, હું તમામ અહીંયા લોકો બેઠા હશે, ઘણા બે ચાર બિચારા ભાજપ પણ આવ્યા હશે રેકોર્ડિંગ કરવા. જવાબદારી હોય ને બિચારા, તો એ રેકોર્ડિંગ કરવા આવ્યા છે. એનો હૃદય પરિવર્તન થાય એટલા માટે કહું છું મિત્રો કે આ ભાજપ પાડા કોઈના નથી. આ જ ભાજપ પાડા એના જ કાર્યકર્તા જોડે ન બને તો રાત્રે 12 વાગે દીકરીઓના સરઘસો કાઢે ને એટલા નિમ્ન કક્ષાના આ છે. અને ત્યારે પણ ગોપાલ ઇટાલિયા જેવો મર્દનો ફાટ્યો રાત્રે 2 વાગે અમરેલીની બજારમાં પહોંચ્યો તો સાહેબ. વકીલ છે. ધારાસભ્ય કેવા હોવા જોઈએ? આજે જ ગોપાલભાઈ એક વિડીયો મૂક્યો છે મિત્રો કે ધારાસભ્ય છે, ઘણા અહીંયા શું કરે ખબર છે? અમારો આમ બરોબર. અરે પણ હું છે ધારાસભ્ય અહીંયા મોટા ભાગના એવી રીતે કામ કરે છે મિત્રો કે જેમાં મરણ પ્રસંગ હોય તો જઈ આવે, ભેંસ મરે તો જઈ આવે, ગાવડી મરે તો જઈ આવે, ફોન કરી લે અને ધારાસભ્યનું કામ પૂરું. સાચું કે નહીં? સામાજિક કામ એ બરોબર છે, પણ ધારાસભ્ય મજબૂત હોય તો ઇકોઝોન શું, ઇકોઝોન માટેની મીટિંગ બોલાવે ને એ પહેલા થરથર ધ્રુજવી જોઈએ સરકાર. એનો નામ ધારાસભ્ય કહેવાય. ધારાસભ્ય એટલે ખેડૂતો માટે મંડળીમાં જ્યારે નાણાં આમ લેવાતા હોય, મેનેજર બેઠો હોય, મંડળીના આગેવાનો બેઠા હોય અને નક્કી કરે કે આમાંથી આ ખેડૂતોના નામે બોગસ ઉપાડી લેવું છે અને પાછી આપણે ચાવ કરી જવું છે. પોલીસ આપણા ખિસ્સામાં છે, આ તંત્ર આપણા ખિસ્સામાં છે, મામલતદાર આપણા ખિસ્સામાં છે, એમ વિચાર કરે ને ત્યારે નજર પડે કે આ ધારાસભ્ય ઊભી પૂંછડીએ બગાડશે ને એનું નામ ધારાસભ્ય કહેવાય. અત્યારે મંડળીઓના કૌભાંડ થાય ને કોઈ પકડાતું જ નથી. પકડાય તો 2 દિવસમાં છૂટી જાય. આ શું ધંધો માંડ્યો છે સાહેબ? એટલા માટે મિત્રો મારે કહેવું છે કે આ 54 લાખ ખેડૂતોની લડાઈ છે અને ગોપાલભાઈ અભિમન્યુ છે. અત્યારે એકલા લડી રહ્યા છે અને ચારે બાજુથી કૌરવોએ ઘેરી લીધું છે. કોઈએ ખોટા વિડીયો બનાવે, કોઈ માણસોને ફોડી લે, કોઈ આમ કરે. કોઈ પણ માણસ આમ તેમ થાય ને ત્યારે માનવાનું કે આનામાં લોહીમાં ફરક હતો. બાકી આ લડાઈ છે ને એ ચૂંટણી લડવાની જીતવાની નથી. આ લડાઈ વિસાવદરના સ્વાભિમાનની લડાઈ છે સાહેબ. અત્યારે જ હું એક મિત્ર હતા, એક્સ અધિકારી છે, એમણે થોડું ઘણું સર્વે કર્યું છે મિત્રો. અમે પણ સર્વે કરાવ્યું છે. હું આપને આજે આંકડો નહીં કહું, પણ અહીંયાથી તમને છેલ્લી વાત કહી અને મારે બીજી સભામાં જવાનું છે એટલે નીકળવું પડશે. એમણે જે વાત કરી એ હું આપને કહું છું કે ગોપાલ ઇટાલિયા ભારી બહુમતીથી વિસાવદરની સીટ 23 તારીખે જીતે છે એવું સ્પષ્ટ સર્વેમાં આવી ગયું છે. આંકડો બહુ મોટો છે.
એટલે આ લોકો રાત્રે 2-5 લોકોને ફોડશે, રૂપિયાની થેલી લઈને આવશે. મારે બધાને કહેવું છે કે અહીંયા બધા ફરતા રહેજો. પોલીસ તંત્ર બિચારું કામ કરતું હોય, પણ આ તો ભાઈ નેતા છે, પેટા ચૂંટણી છે, ક્યાંક ડરાવશે, ક્યાંક બદલી કરી નાખશે. પણ તમારે વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખવા. બુચસિયાઓએ બૂચ મારીને મંડળીઓના ગયા છે ને, રૂપિયા ઠલવવા આવ્યા છે. આગલી રાતે આવશે. આ બુચસિયાઓને હું ઓળખું છું. આખા 5 વર્ષ લૂંટ ચલાવે. મિત્રો, પોલીસોને મુકતા નથી, એમાંથી હપ્તા લે. બોલો, મેં સાંભળ્યું, સાચું ખોટું ભગવાન જાણે. સરકાર આવશે 27માં, હિસાબ કરીશું. હિસાબ વ્યાજ સાથે કરીશું. હું પહેલા કહેતો હતો, આજે કહું છું કે આ ખેડૂતો માટે, શ્રમિકો માટે અને આ પ્રજા માટે ટાઈગર અભી જિંદા હૈ. અને જ્યાં સુધી, એટલે હું અધિકારીઓને પણ એક, આમ તો બિચારા સારા છે, પણ છેલ્લે કહીને જાઉં છું કે એવું ન થાય કે નિવૃત્તિના સમયે તમારે જેલના સળિયા ગણવા પડે. વસૂલાત વ્યાજ સાથે કરતા આવડે છે. અને ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં. પણ એક છેલ્લું મને વચન આપી દો કે આ ગોપાલ ઇટાલિયાની જ્યારે ગણતરી ચાલુ થાય મિત્રો, ફાઈટરની, આ ગોપાલભાઈ હારી જશે તો એને ફરક નહીં પડે. આખા ગુજરાતના ખેડૂતો, શ્રમિકો છે ને, ઈ ઉને આંસુડે રોશે સાહેબ. એના માટે આ વિસાવદરની ચૂંટણી છે. આ કોઈ એક સમાજની નથી, એ કોઈ જ્ઞાતિની નથી, આ કોઈ 5-25 આગેવાનોની ચૂંટણી નથી. આ વિસાવદરની ચૂંટણી ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે. એક પણ પક્ષમાં એક મત બગાડે ને, એને 5 ફોન કરીને તમારે કહેવાનું છે. હવે છેલ્લો મને એક વચન આપી દો કે એક વ્યક્તિ 10-10 મત નખાવે એવી મારી વિનંતી છે. બોલો, નખાવશો? હાથ ઊંચો કરીને કહો. ખેડૂતો માટેની લડાઈ છે, બોલો, નખાવશો? કેમેરા વાળાને કહું છું કે આમ કેમેરો ફેરવે. હો ભાઈ, કેમેરો ફેરવજો. 10-10 મત નખાવવાની આપણે સંકલ્પ લેવાનો છે. હું તમારું નામ બોલવાનું છે મિત્રો. હું ઈશુદાન ગઢવી 10 મત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને નખાવીશ. કોઈથી ફૂટીશ નહીં, કોઈથી ભરમાઈશ નહીં. અને છેલ્લે સુધી ગુજરાતની જનતાને, ખેડૂતોને, મજૂરોને, શ્રમિકોને જીતાડીને દાખલો બેસાડીશ. બોલો ભારત માતા કી ઇન્કલાબ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ ઈશુદાનભાઈ. હવે ઉભા રહ્યો, તમને એક અમારે વચન આપવું છે. આપણે વિસાવદર વિધાનસભાના ખેડૂતો અહીંયા બધા ભેગા થયા છીએ, તો આપણે 2 હાથ ઊંચા કરીને ઈશુદાનભાઈને વચન આપવાનું છે કે આ વખતે 1-10 નહીં, પણ અમે 50 મત નખાવશું, એવું અમે તમને વચન આપ. 2 હાથ ઊંચા કરીને વચન આપવાનું. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે સાહેબને આગળની સભામાં જવાનું હોવાથી ઈશુદાનભાઈ ગઢવી આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે, તો આપણે સાહેબને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી અને રજા આપશું. ઘણી બધી વાતો થઈ, હજુ આપણે કાર્યક્રમ થોડો ચાલવાનો છે, પણ એક વાત, આ મંડળીવાળી જે વાત છે, આ મુદ્દો છે ગોપાલભાઈ, એ કાલે ભારતીય જનતા પાર્ટીના સ્ટેજ ઉપરથી એવી જાહેરાત થઈ કે મંડળીમાં ખાડો તો છે, કબૂલી લીધું, પણ એ ખાડો 2 વર્ષ પહેલાનો છે. આ ભાઈ ચેરમેન થયા પછીનો નથી, 2 વર્ષ પહેલાનો ખાડો છે. તો 2 વર્ષ પહેલા ખાડો કરી કોણ ગયું? મુદ્દો તો આ છે ને. તમે સ્વીકારો છો કે મંડળીમાં ખાડો છે, ભ્રષ્ટાચાર થયો છે, તો કર્યો કોઈને? એને તો ગોતો ને સામે લાવો. પહેલા તમારી સરકાર છે 30 વર્ષથી, તમે જ શાસન કરો છો, તો 2 વર્ષ પહેલા જે ખાડો કર્યો છે એ ખાડાવાળા ભાઈને બહાર લાવો, એટલે અમે એને મળી લઈએ. એટલે હવે વધુ વાત નહીં કરતા આપણી વચ્ચે બ્રિજરાજદાનભાઈ ગઢવી સોલંકી ઉપસ્થિત છે, તો આપણે એમને વિનંતી કરશું કે 2 મિનિટ માટે પોતાની વાત રાખશે. બ્રિજરાજભાઈ સોલંકી. બોલો ભારત માતા કી. મિત્રો, એટલી બહોળી સંખ્યામાં આપણે ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં ઉપસ્થિત હોય અને આવો નબળો અવાજ કાઢીએ ને, એ ન હાલે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે
વંદે જય જવાન જય જવાન. ખૂબ ખૂબ આભાર મિત્રો. વિશેષ વાતો નહીં કરું, પરંતુ આજ રોજ વિસાવદરની આ પવિત્ર ધરા ઉપર એક એવા હોનહાર શિક્ષિત યુવા અને જેઓથી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર હલબલી ગઈ છે, ડરી રહી છે, એવા આપણા સૌના લોક લાડીલા ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયા માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો મિત્રો. મિત્રો, ઘણી બધી વાત કરી નેતાઓએ, અને આ ભારતીય જનતા પાર્ટીના લોકો વિસાવદરની અંદર માહોલ બગાડવાનું કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કરી રહ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલાઓ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આજે આ જાહેર મંચ ઉપરથી હું કહેવા માંગીશ કે ગોપાલભાઈ ઇટાલિયા ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલો એક નવ યુવાન છે, આંદોલનની કોકમાંથી જન્મેલો એક યુવાન છે. તમે એને હરાવી નહીં શકો કે એને તમે ડરાવી નહીં શકો. મિત્રો, આ વિસાવદરની ચૂંટણી તમામ જ્ઞાતિ ધર્મના લોકોને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઉતાર્યા છે. પરંતુ આજે મારે તમને કહેવું છે કે કોળી સમાજના એક યુવાન તરીકે આજે મારે તમને કહેવું છે કે જસદણની અંદર કોળી સમાજના 93 યુવાનો ઉપર ખોટા 307 ના ગંભીર કલમોથી જેલમાં નાખવામાં આવ્યા હતા. ત્યારે આજ ગોપાલ ઇટાલિયા હતા જેમણે મેજિસ્ટ્રેટ સામે ટેબલ ઉપર હાથ પછાડીને કીધું હતું કે આ એક કોઈ કોળી સમાજના યુવાનોને જેલમાં પૂરવાના નથી, આ તમામને છોડી મૂકજો, વરના તમારી ખેર નથી. મિત્રો, આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે તમામ 18 વર્ણ માટે કામ કરે છે. કોઈ પણ જ્ઞાતિ સમાજ કે ધર્મનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય, યુવાનોનો મુદ્દો હોય કે મહિલાઓનો મુદ્દો હોય, આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે જેઓ રોડ રસ્તા ઉપર ઉતરીને વિધાનસભા સુધી અને સરકાર સુધી અવાજ પહોંચાડવાનું કામ કરે છે. 19 તારીખના રોજ પહેલું બટન ગોપાલભાઈ ઇટાલિયા અને ઝાડુનું બટન દબાવીને આપણે સવે ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડવાના છે. એ ખાતરી આજે હું અહીંયા લેવા આવ્યો છું. તો તમે તૈયાર છો ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડવા છે? તો હું અહીંથી નારો આપીશ અને નારામાં તમારે સાથ પુરાવવાનો છે કે ગોપાલભાઈ તુમ માગે બઢો, ગોપાલભાઈ તુમ માગે બઢો, ગોપાલભાઈ તુમ માગે બઢો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. હવે આપણી વચ્ચે માંધાતા ગ્રુપના પ્રમુખ એવા ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ઉપસ્થિત છે. તો આપણે રાજુભાઈને વિનંતી કરીએ કે સભાને સંબોધિત કરશે. રાજુભાઈ સોલંકી. બોલો ભારત માતા કી. મંચ પર બિરાજમાન, જેની આજે આપણે જાન જોડીને નીકળ્યા છીએ એવા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને હાલના વિસાવદર ઇલેક્શનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ગુજરાતના લોકલાડીલા એવા ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં આજે વરસાદ હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં એના પ્રશંસકો, ચાહકો અહીંયા ઉપસ્થિત થયા છે. એ બદલ તમામનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મંચ પર બિરાજમાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાઈ શ્રી હેમંતભાઈ ખવા, તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ, તેમજ ફ્રન્ટલના અમારા આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ એવા પ્રવીણભાઈ રામ, બેન શ્રી જ્વેલબેન વસરા, ખેડૂત આગેવાન એવા સાગરભાઈ રબારી, તેમજ
આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા એવા અમૃતભાઈ મકવાણા, હિમાંશુભાઈ તેમજ હરેશભાઈ, મંચ પર બિરાજમાન તમામ નેતાઓ, મિત્રો, અત્યારે જે રીતે ઇલેક્શન ચાલી રહ્યું છે, સમગ્ર ગુજરાતમાંથી ગોપાલભાઈને જીતાડવા માટે આમ આદમી પાર્ટીના સૈનિકો, કાર્યકરો, નેતાઓ ગામે ગામ દરેક તાલુકામાં ફરી રહ્યા છે. મિત્રો, હું પણ એમાંનો એક હિસ્સો છું અને છેલ્લા 12-15 દિવસથી હું પણ વિસાવદર વિધાનસભાના મતક્ષેત્રમાં ફરી રહ્યો છું. ત્યારે મિત્રો, મેં જોયું ખરેખર ગુજરાતની અંદર 162 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે. મિત્રો, બીજા અન્ય પાર્ટીના ધારાસભ્યો છે, પરંતુ વિસાવદરની અંદર જે રીતે વાતાવરણ બન્યું છે, મિત્રો, સ્વયંભૂ 18 વર્ણમાં અમે તપાસ કરીએ છીએ, લોકોને મળીએ છીએ, લોકોનો મત જાણીએ છીએ, ત્યારે એક જ વાત આવે છે કે બસ હવે તો પરિવર્તન લાવવું છે અને ગોપાલભાઈ ઇટાલિયાને ધારાસભ્ય બનાવી અને ગાંધીનગર વિધાનસભામાં પહોંચાડવા છે. અને ગાંધીનગરમાં પહોંચાડ્યા પછી 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છે અને 5મા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા બનવાના છે. ત્યારે આ 5 ધારાસભ્યો 5 પાંડવો બની અને 162 ભાજપના ધારાસભ્યોને ધમરોળી નાખવાના છે. મિત્રો, અત્યારે અમે દરેક જગ્યાએ જોયું, સમગ્ર વિસાવદર મત ક્ષેત્રની અંદર અમે આંટા મારીએ છીએ, પ્રચાર અર્થે જઈએ છીએ. મેં જોયું કે તમામ જગ્યાએ મોટા મોટા હોર્ડિંગ્સો, બોર્ડો, જાહેરાતો, ખૂબ મોટા ખર્ચા, કરોડો રૂપિયાના ખર્ચા કરીને ભાઈ કિરીટભાઈ પટેલના હોર્ડિંગ્સો લગાવી દીધા છે. ગોપાલભાઈ ઇટાલિયાના નાનું એવું બેનર લગાવવા માટે પણ જગ્યા નથી રાખી. પરંતુ મિત્રો, હું વિસાવદરની જનતાને, વિસાવદરના મતદારોને હું કહેવા માંગુ છું કે કોઈ પણ મત વિસ્તારનો, કોઈ પણ વિધાનસભાનો વિકાસ કરવો છે તો એ કરોડો રૂપિયાથી નહીં થાય, પરંતુ મર્દ માણસને તમે મત આપશો, અનુભવી માણસોને મત આપશો, ગ્રાઉન્ડ ઉપર કામ કરનાર લોકોને મત આપશો, લોકોની વચ્ચે રહેવાવાળાને મત આપશો, ખેડૂત માટે લડનારને મત આપશો, વિદ્યાર્થી માટે લડનારને મત આપશો, મહિલાઓ માટે લડનારને મત આપશો, અન્યાય સામે લડનારને મત આપશો, અત્યાચાર સામે લડનારને મત આપશો, તો 100% તમારા મત ક્ષેત્રોનો વિકાસ થવાનો છે, તમારો વિકાસ થવાનો છે, તમારા પરિવારનો વિકાસ થવાનો છે, તમારા બાળકોના શિક્ષણમાં પણ વિકાસ થવાનો છે. મિત્રો, અને એ કામ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયા કરી શકશે, બીજા કોઈનામાં તેવડ નથી. મિત્રો, અને મિત્રો, હું તમને ખાતરી આપું છું કે ગોપાલભાઈ ઇટાલિયા જીતીને આવશે એટલે વિસાવદર મત વિસ્તારની શકલ ફરી જવાની છે. મિત્રો, અને બીજું એ પણ ખાતરી આપું છું કે ગોપાલભાઈ ઇટાલિયા ઇલેક્શન 19મી તારીખે પૂરું થાય, 23મી તારીખે મતદાન પૂરું થાય, પરિણામ જે પણ આવે, પણ દરેક ગામની અંદર ગોપાલભાઈ ઇટાલિયા તમારી મુલાકાતે આવશે, એની પણ હું તમને ખાતરી આપું છું. મિત્રો, છેલ્લી વાત હું એક કરવા માંગુ છું કે ભાજપના નેતાઓ હર હંમેશ એવો ફાંકો રાખતા હોય છે, એવી હવા કરતા હોય છે, એવું અભિમાન કરતા હોય છે કે અમારો નેતા ગમે એવો, અમારો ઉમેદવાર ગુંડો હોય, લુખ્ખો હોય, લફંગો હોય, ગધેડાને અમે મેકીએ તો એ પણ જીતી જાય. પરંતુ મિત્રો, મેં જોયું છે કે વિસાવદરની જનતા ખૂબ બુદ્ધિજીવી છે, બુદ્ધિશાળી છે, હોશિયાર છે, ચાલાક છે.
એ સમજી વિચારીને બુદ્ધિપૂર્વક વોટિંગ કરવાનું છે. મિત્રો 2-3 દિવસ બાકી રહ્યા છે. આ લોકો પાસે એક જ હથકંડો છે, એક જ છળ કપટ છે. ઘણી જગ્યાએ અમે ભૂતકાળમાં જોયું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હાર ઉપર હોય, એ લોકો હાર ભાળી ગયા હોય, ત્યારે મતદારોને, ગરીબ માણસોને, ભોળા માણસોને, ખેડૂતોને લલચાવી, ફોસલાવી, લોભ લાલચ આપી અને એના મત અંકે કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. મિત્રો, ત્યારે મારે આપને એ કહેવું છે કે તમારા ગામનો વિકાસ કરવો હશે, તમારા પરિવારનો વિકાસ કરવો હશે, તમારા બાળકોના એજ્યુકેશનનો વિકાસ કરવો હશે, તમારા પરિવાર માટે આરોગ્યની વાત કરવી હશે, ગુજરાતનો વિકાસ કરવો હશે, તો મિત્રો 500,000 રૂપિયાની લાલચમાં આવતા નહીં. મિત્રો, દારૂની લાલચમાં આવતા નહીં. મિત્રો, ગુજરાતની અંદર દારૂબંધી છે. આ સરકાર પણ ગુજરાતમાં ભાજપની છે, પરંતુ ચૂંટણી આવે એટલે ચૂંટણી જીતવા માટે દારૂની રેલમ છેલ કરે છે. મિત્રો, ત્યારે મિત્રો, આ શિક્ષિત અને ગ્રાઉન્ડ ઉપર રહેવાવાળા અને લોકોની વચ્ચે રહેવાવાળા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને મત આપજો. આ ઉમેદવારો ધાક ધમકી આપે, ગુંડાઓને મેદાનમાં ઉતારે, પોલીસનો ઉપયોગ કરે, પોલીસ બળ પ્રયોગ કરે. આમ તો પોલીસ બધું સમજે છે. પ્રમાણિકતા, ઈમાનદારી અને નિષ્ઠાથી પોલીસ પોતાની ફરજ બજાવતા હોય છે. પરંતુ અમુક પોલીસ એવા હોય કે જેઓ ભ્રષ્ટ હોય, પૈસાની લાલચમાં ભ્રષ્ટાચાર કરીને તેઓ ખોટી રીતે લોકોને દબાવતા હોય, મતદારોને દબાવતા હોય. મિત્રો, આવા લોકોથી દબાતા નહીં, ગભરાતા નહીં. અમે બેઠા છીએ. ગમે ત્યારે આવી કોઈ તકલીફ પડે, ગોપાલભાઈ ઇટાલિયાને ફોન કરજો, અમે તરત આવીને ઊભા રહી જશું. મિત્રો, વધારે વાત નહીં કરતા, હજી ગોપાલભાઈને આપણે સાંભળવા છે. અને ખૂબ મોટી સંખ્યામાં તમે લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈને બેઠા છીએ એવા યુવા દોલોની ધડકન, એવા આપણા સિંહ જેવી ગર્જના જે કરે છે એવા આપણા ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીએ કે આવો સાહેબ અને અમારા ખેડૂતોને આપનો વાણીનો લાભ આપો. ગોપાલભાઈ ઇટાલિયા. ભારત માતા કી. મજામાં બધા? આજના આ આમ આદમી પાર્ટીના ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં સરસઈ ગામ ખાતે ઉપસ્થિત આપ સૌ ગ્રામજનો, આજુબાજુથી પધારેલા સૌ આગેવાન શ્રીઓ, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો, મંચ ઉપર બિરાજમાન અમારા આમ આદમી પાર્ટીના સૌ હોનહાર યોદ્ધાઓ, તમામનું નામ હું નથી લેતો, અને આ લાઈવના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે બેસીને મારી વાતને સાંભળી રહેલા સૌ, ગુજરાતને આગળ લઈ જવા માટે સંઘર્ષ કરી રહેલા સૌ સુજ્ઞ નાગરિકો. દોસ્તો, આ વિસાવદરની ચૂંટણીએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. રાષ્ટ્રીય મીડિયામાં, ગુજરાતના તમામ મીડિયામાં, ગુજરાતના ગામડે ગામડે, ચોરે, દુકાને, ફેસબુકમાં, યુટ્યુબમાં, તમામ જગ્યાએ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. એના પાયાની અંદર તમારા બધાની મહેનત છે દોસ્તો, તમારા કારણે ચર્ચા થઈ રહી છે. અહીંયા સિંહની હારે રહેવા વાળા, ગિરનારના માણસો, સોરઠના માણસો, એવા બળુકા માણસો છે કે આખી ગુજરાતની ભાજપની સરકારને રોડે ચડાવવાનું કામ તમે કર્યું છે. થોડુંક હું આ બાજુ આવી જાઉં, લાઈટથી આ બાજુ, એટલે ઓલા જીવડા બીવડા આવે નહીં. એ ભાજપ વાળા જેવા છે હારા. દોસ્તો, તમારા બધાના કારણે ગુજરાત આખાના તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પૂર્વ સાંસદ સભ્યો, મુખ્યમંત્રી પોતે, પ્રદેશ પ્રમુખ, આખી ગુજરાતની સરકાર વિધાનસભામાં તાળું મારીને અહીંયા વિસાવદર આવી ગયા છે. દોસ્તો, આ 400 જેટલા નેતાઓ આ વિસાવદરમાં શું કામ આવ્યા છે? શું એ ઇકોઝોન નાબૂદ કરાવવા માટે આવ્યા છે? નહીં.
શું આ 400 નેતાઓ આ પંથકના ખેડૂતોને જમીન માપણીમાં થયેલો અન્યાય દૂર કરવા માટે આવ્યા છે? નહીં. શું આ 400 જેટલા નેતાઓ આ પંથકના અનેક ગરીબ માણસોને 100 વારિયા પ્લોટ અપાવવા માટે આવ્યા છે? નહીં. શું આ ભાજપના 400 નેતાઓ સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના કૌભાંડીઓને ફાંસીએ ચડાવવા આવ્યા છે? નહીં. શું આ 400 નેતાઓ આ પંથકની અંદર ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલા કૌભાંડીઓને જેલમાં પૂરવા આવ્યા છે? નહીં. દોસ્તો, આખા ગુજરાતના ભાજપના નેતાઓ વિસાવદરની બજારમાં ફરે છે, ભેસાણમાં ફરે છે, જુનાગઢ ગ્રામ્ય પંથકમાં, દૂર દૂર સુધી છેવાડાના ગામ, જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રીઓ આંટા મારી રહ્યા. દોસ્તો, પણ શું કામ? એ આપણી પીડા માટે નથી આવ્યા, એ આપણી વેદના ઓછી કરવા નથી આવ્યા. એ લોકો દોસ્તો આપણો મત પડાવી જવા માટે અને મેણું ભાંગવા માટે આવ્યા છે. 18 વર્ષના વાણા વાઈ ગયા વિસાવદરની બળુકી જનતા છે એ ભાજપને મચક નથી આપતી, એટલે આખું ધાડું અહીંયા ઉતાર્યું છે. અને બધાય અહીંયા આવીને 400 જેટલા ભાજપના કદાવર નેતાઓ અહીંયા આવીને ગામડે ગામડે જઈને એમ કે છે કે ગોપાલ ઇટાલિયા જીતશે તો કામ નહીં થાય, કેમ કે સરકાર ભાજપની છે. આ જીતશે તો કામ નહીં થાય. દોસ્તો, છાતી ઠોકીને કહીએ છે કે આખી ભાજપ પાર્ટી, આખી ગુજરાત સરકારને જો અમે અહીંયા રોડે ચડાવી શકતા હોય તો 4 રોડ પણ અમે બનાવડાવી શકીએ. દોસ્તો, આ ચૂંટણીમાં અનેક પ્રકારની બાબતો સામે આવી. એમાં સૌથી મોટો મુદ્દો જે ખુલીને સામે આવ્યો એ સહકારી મંડળીમાં કિરીટ પટેલે કરેલા કરોડો રૂપિયાના કૌભાંડનો મુદ્દો સામે આવ્યો. અને કિરીટ પટેલ પોતે સહકારી મંડળીમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડનો ખુલાસો આપી શકે એમ નથી, એટલે એણે જયેશભાઈ રાદડિયાને આગળ ધર્યા છે. દોસ્તો, નબળા માણસની સંગત કરીએ ને તો દુખી થઈએ. મહાભારતના સમયનો દાખલો લઈ લ્યો કે દુર્યોધન ખરાબ છે એ આખો દેશ જાણતો હતો, તેમ છતાંય ગુરુ દ્રોણ જેવા, ભીષ્મ પિતામહ જેવા સજ્જન માણસો દુર્યોધનના ગાડે બેઠા, એની શું હાલત થઈ આખા દેશને ખબર છે. આજ આ ચૂંટણીના મેદાનમાં કૌભાંડી કોણ છે એ વાતની તમામને ખબર હોવા છતાંય કૌભાંડી માણસનું ઉપરાણું લઈને જયેશભાઈ આવે, કોઈક બીજા નેતા આવે, ત્રીજા નેતા આવે, આ બધા એનું ઉપરાણું લઈને આવે છે અને એમ કે છે કે કિરીટભાઈ એ કૌભાંડ નથી કર્યું. ભાઈ, આ તો બહુ જૂનું છે. હું તો અહીંયા કિરીટભાઈની કુંડળી લઈને આવ્યો છું, આજ આ થેલી ભરીને. થેલી ખાઈ લો મિત્રો. આ કાગળિયા છે. હું ગુજરાતની હાઈકોર્ટનો એડવોકેટ છું, મેં પોલીસ ખાતામાં રાઇટર રહી ચૂક્યો છું, હું જમીન મહેસૂલ વિભાગનો ક્લાર્ક છું. દોસ્તો, આ મારા હાથમાં જે કાગળ છે એ કિરીટ પટેલે આખા જુનાગઢ જિલ્લામાં સહકારી બેંકમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડના કાગળ છે. એક તાલુકાની કઈ સહકારી મંડળીમાં કેટલા કરોડના કૌભાંડ કર્યા એની ફાઇલ લઈને ફરું છું. દોસ્તો, હું વકીલ છું. હું દાવા સાથે આ સરસઈના ચોકમાં ઉભો રહીને કહું છું તો કિરીટ પટેલ કૌભાંડી ન હોય તો ગોપાલ ઇટાલિયા સાથે જાહેર મંચ ઉપર ડિબેટ કરવા આવી જાય. જો ડિબેટમાં હું હારી જઈશ તો આ ચૂંટણીમાંથી હું નીકળી જઈશ, મારે કોઈ મત નથી જોતા. દોસ્તો, ડિબેટ કરે કિરીટ પટેલ મારી હારે કે મંડળીમાં કેટલા 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું, હું કાગળ લઈને ફરું છું. કોર્ટ કચેરી પોલીસ બધું ખિસ્સામાં લઈને ફરે છે. આ કાગળ હું જનતાની અદાલતમાં એટલે લઈને આવ્યો છું. પોલીસ પાસે આ કાગળ લઈ જવાનો કોઈ અર્થ નથી. ભેસાણ પોલીસ સ્ટેશનના અને એસઓજીના કેટલાક અમુક કિરીટ પટેલના વાલા થવા માટે
ભાજપનું કામ કરે છે, હું બધુંય જાણું છું, હું કાંઈ 8 પાસ ડફોળ નથી, હું ભણેલો માણસ છું, હું સમય આવે જોઈ લઈશ. અનેક લોકો પ્રમોશનના ચક્કરમાં, દોસ્તો હું આ કૌભાંડના પુરાવા લઈને જનતાની અદાલતમાં આવ્યો છું. ન્યાય નિર્ણય તમે કરજો કે ખેડૂતોના લોહી પરસેવાના પૈસા લઈને ચૂંટણી લડવા કિરીટ પટેલ નીકળ્યા છે. હું વાંચી સંભળાવી શકું એમ છું, અને એટલે હું જાહેરમાં લઈને આવ્યો છું. તમે ભાજપના માણસોને કહેજો કે કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયાની સામે બેસી જાય ડિબેટમાં. 1 કલાકની અંદર જો ગોપાલ ઇટાલિયાને ખોટો સાબિત કરી દે તો 19 તારીખ પહેલા હું બિસ્તરા પોટલા લઈને વયો જઈશ મારા ઘરે. મારે ચૂંટણી નથી લડવી મિત્રો. એ સિવાય કિરીટ પટેલે છેલ્લા 10 વર્ષની અંદર આ જૂનાગઢ જિલ્લામાં જે દાદાગીરી કરી છે, દોસ્તો આ જૂનાગઢ જિલ્લામાં પાટીદાર સમાજની સંખ્યા ઘણી મોટી છે, કોળી સમાજની સંખ્યા ઘણી મોટી છે, આહિર સમાજની સંખ્યા ઘણી મોટી છે, માલધારી પરિવારની સંખ્યા ઘણી મોટી છે. આ સિવાય પ્રજાપતિ સમાજ હોય, લોહાણા સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, અનેક એવા મજબૂત સક્ષમ સમાજ આ જૂનાગઢની ધરતી પર રહે છે. પણ કિરીટ પટેલે 10 વર્ષ એટલી તાનાશાહી કરી કે એક પણ સમાજમાંથી એકેય સારા માણસને રાજનીતિમાં ઉપર ન આવવા દીધા. સારા અનેક આગેવાનો ઘરે બેસી ગયા, અને જેટલા ગુંડાઓ હતા, બદમાશો હતા, તોડબાજો હતા, આ બધાને કિરીટ પટેલે ટિકિટો આપી. કોઈને યાર્ડમાં ટિકિટો આપી, કોઈને બેંકમાં આપી, કોઈને તાલુકામાં, કોઈને જિલ્લામાં. અને તમામ આ પલકની અંદર જેટલા ગુંડા બદમાશ ટાઈપના માણસો હતા એને માથે ચડાવવાનું કામ કિરીટ પટેલે કર્યું છે. દોસ્તો આ ચૂંટણીમાં મુદ્દા અનેક છે, પણ સૌથી મોટો મુદ્દો એ છે કે વિસાવદર વિધાનસભાના વિસ્તારને મિર્જાપુર ન બનાવવું હોય તો ગુંડાઓને મત ન આપતા એવી વિનંતી હું તમને કરવા આવ્યો છું. એક જમાનામાં આ મલકની અંદર કેશુબાપા જેવા સજ્જન આગેવાનો નેતૃત્વ કરતા હતા. એક જમાનામાં કુરજી બાપા જેવા આગેવાનો હતા. એક જમાનામાં સૌજીભાઈ કોરાટ જેવા ક્રાંતિકારી આગેવાનો આ ધરતીની આ પંથકની અંદર હતા. અને આજ ગુંડાઓ, તોડબાજો, બુટલેગરો, મંડળી માફિયાઓ આ વિસ્તારને બાનમાં લીધો છે. દોસ્તો હું તો એક નાનો એવો છોકરો છું. આ આફતનું વાવાઝોડું આવ્યું છે, એમાં કોડિયાની જેમ ટમટમી રહ્યો છું. તમે મારી આબરૂ હાંચવી લેજો એવી વિનંતી કરું છું તમને. દોસ્તો વાવાઝોડું આવ્યું છે, હું તો નાનું કોડિયું છું. થોડોક હાથ આમ રાખશો ને તો આ કોડિયું જગતું રહે ને આખા ગુજરાતમાં અજવાળું કરશે મિત્રો. દોસ્તો કહેવા માટે એટલી બધી વાતો છે, પણ કોણ સાંભળશે આપણી વેદના? વિધાનસભામાં ભાજપના 162 ધારાસભ્ય બેઠા છે, પણ એને જનતાની પીડા દેખાતી નથી. અહીંયા આખી ગુજરાતની સરકાર અને આખી ભાજપ પાર્ટી વિસાવદરમાં આવી છે. અત્યારે ગામડે ઘરે જઈને લોકોને એમ કહે છે કે મારી આબરૂ હાચવજો, 5 મત નખાવજો, મને આ વિસ્તાર હોંપો છે, મારી આબરૂ હાચવજો, એમ ભાજપનો માણસ કહે છે. પણ અમરેલીની ભર બજારમાં પાટીદાર સમાજની એક દીકરીની આબરૂ ઉછળતી હતી ત્યારે આ 400નું ટોળું ક્યાં આટા મારતું હતું? તે દિવસે કોઈને એક દીકરીની આબરૂની ચિંતા ન થઈ, અને 5 મત માટે થઈને આબરૂનું નામ વટાવે છે. દોસ્તો ભેસાણની સરકારી કોલેજમાં ગંભીર કિસ્સો છે, યાદ રાખજો કે ભેસાણની સરકારી કોલેજમાં ગરીબ પરિવારની ગામડાની દીકરીઓ કોલેજ કરે છે, અને ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે એ દીકરીઓના વોટ્સએપમાં 1 નહીં 2 નહીં 4-5 દીકરીઓના મોબાઈલના વોટ્સએપમાં ખરાબ મેસેજ નાખ્યા. દીકરીઓને એમ કીધું કે હું તમને મળવા બોલાવું ત્યાં મળવા આવવાનું, હું તમને કહું એવા ફોટા મને મોકલવાના. 2-3 દીકરીઓએ ના પાડી કે પ્રોફેસર સાહેબ અમારા મા બાપ અમને ભણવા મોકલે છે, આવું કરવા નથી મોકલતા. એ ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે દીકરીઓને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું છે કે નાપાસ થવું છે? નાપાસ થશો તો ઘરે શું મોઢું બતાવશો? માટે હું કહું એમ મંડો કરવા, જેવા માગ્યા એવા ફોટા મોકલો. દોસ્તો આ ઘટના બની એને 2 મહિના થઈ ગયા,
ભેસાણની પોલીસ સ્ટેશનમાં FIR હજુ સુધી નથી થઈ લંપટ પ્રોફેસરની વિરુદ્ધમાં. તમે નક્કી કરો કે બેનો દીકરીઓને ખરાબ મેસેજ મોકલે એ પ્રોફેસરને છાવરવા વાળા કિરીટ પટેલ છે દોસ્તો. હું છાતી ઠોકીને કહું છું, કિરીટ પટેલ આવા લંપટ માણસોને બચાવે છે. તમે વિચાર કરો કે જે દીકરી કોલેજમાં ભણવા જાય એને ખરાબ મેસેજ મોકલે એની ઉપર FIR થવી જોઈએ કે ન થવી જોઈએ? કિરીટ પટેલે ન થવા દીધી. આજી વાતને 2 મહિના થઈ ગયા. 2 મહિના પહેલાની ઘટના છે. જેના જેના ઘરે દીકરી હોય ની મહેરબાની કરીને કિરીટ પટેલને મત ન આપતા હોય 2 હાથ જોડીને વિનંતી કરું છું. દીકરીઓ ભણવા મોકલીએ છે કે આવું કરવા? અને છતાંય દુઃખ મને એ વાતનું છે કે ગુજરાત ભરમાંથી જે કિરીટ પટેલનું ઉપરાણું લઈને આવ્યા છે ને એને ખબર નથી કે આ છે કેવો. આવી ગયા ઉપરાણું લઈને. તમારા ગામમાં સૌથી નબળામાં નબળો માણસ હોય એનું ઉપરાણું લઈને 12 ગામનો કોક માણસ આવે, તમે કહો ને કે ભાઈ વહેતો પડ વહેતો, એને અમે સઠી ઓળખીએ એની. દોસ્તો, એક તરફ 2 નંબરના પૈસાની તાકાત કામે લાગી છે, એક તરફ પૂરા ગુજરાતમાંથી આવેલા ભ્રષ્ટ અને દુષ્ટ માનસિકતા ધરાવતા ભાજપના કેટલાક નેતાઓ આવ્યા, એક તરફ અમે બધા એકલા નાના માણસો લડીએ છીએ. દોસ્તો, અમારી ટીમમાં કોણ છે એ જુઓ. ગોપાલ ઇટાલિયાનું ઉપરાણું લઈને કોણ આવ્યું છે જુઓ. અમારું ઉપરાણું લઈને ઈશુદાન ગઢવી આવ્યા છે. મારું ઉપરાણું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા છે. મારું ઉપરાણું લઈને રાજુભાઈ સોલંકી, રાજુભાઈ કરપડા, સાગરભાઈ રબારી. મારું ઉપરાણું લઈને પ્રવીણભાઈ રામ, યુવરાજસિંહ જાડેજા. મારું ઉપરાણું લઈને આવ્યા છે અમૃતભાઈ મકવાણા, રાકેશભાઈ મહેરિયા. દોસ્તો, એક સામાન્ય ઘરમાંથી આવતા લડાયક કહી શકાય એવા આખા ગુજરાતના યુવાનો એ ગોપાલ ઇટાલિયાનું ઉપરાણું લઈને આવ્યા છે. તમારી પાસે હાથ લંબાવે છે. અને કિરીટ પટેલનું ઉપરાણું લઈને કોણ આવ્યા છે? જેણે કરોડોનું કૌભાંડ કરી નાખ્યું એવા તમામ આખા ગુજરાતના કૌભાંડી કિરીટ પટેલનું ઉપરાણું લઈને આવ્યા છે. મારું ઉપરાણું લઈને આ બધા માણસો આવ્યા. નિર્ણય તમે કરજો કે કઈ ટીમ હારી છે ને કયો કેપ્ટન હારો છે, નિર્ણય તમે કરજો દોસ્તો. દોસ્તો, આ અમારી ટીમ છે. ઈશુદાન ગઢવી જે દિવસ રાત ગરીબો માટે, ખેડૂતો માટે લડે. દોસ્તો, અમારા ચૈતરભાઈ વસાવા દિવસ ઉગે અને કંઈક નાના માણસ માટે સંઘર્ષ કરતા હોય છે. આ અમારા યુવરાજસિંહ જાડેજા, પેપર લીક થાય, યુવાનોને અન્યાય થાય તો અમારા યુવરાજસિંહ બુલંદ અવાજે બોલે છે. આ પંથકના ખેડૂતોને ઇકોઝોનની સમસ્યા આવે, અમારા પ્રવીણભાઈ રામ છે એ મારતા ઘોડે અહીંયા આવે અને ખેડૂતોની વારે ઉભા રહે. દોસ્તો, અડધી રાતે પણ કામમાં આવે, મદદમાં આવે એવા બધાય હારા માણા લઈને હું તમારી પાસે મત માગવા આવ્યો છું. તમે અમારી ટીમને મત આપો એવી હું તમને સૌને વિનંતી કરું છું. દોસ્તો, કહેવા જેવા અનેક મુદ્દાઓ છે, પણ આજે હું મારો સંકલ્પ જાહેર કરવા માંગુ છું. મિત્રો, આ મારો સંકલ્પ કે આ ચૂંટણીમાં તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના પ્રેમથી, તમારા બધાના એક મતથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે. તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાના છે એ એફિડેવિટ ઉપર હું તમને આપવા માટે આજે આવ્યો છું. અમારા હાથમાં એફિડેવિટ છે દોસ્તો. હું એફિડેવિટ કરીને આવ્યો છું અને તમારા બધાના મોબાઈલમાં પીડીએફમાં એ એફિડેવિટ આવી જવાની છે. પણ હું તમને મંચ ઉપરથી કહેતો જાઉં કે તમે આપેલા એક મતના બદલામાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા તમને શું કામ કરીને દેવાનો છે. દોસ્તો, આ એફિડેવિટના પહેલો મુદ્દો કે ઇકોઝોન નાબૂદ કરવા માટે થઈ અને ગોપાલ ઇટાલિયા જીવ રેડી દેશે, ચાહે વિસાવદર હોય કે ચાહે વિધાનસભા હોય. એક ડગલું, એક ઇંચ પાછું પગલું ગોપાલ ઇટાલિયા નહીં ભરે. આ વિસ્તારમાં ઇકોઝોન લાગુ નહીં થવા દેવા માટે થઈને લડી લઈશ. આ મારો પહેલો સંકલ્પ છે દોસ્તો. મિત્રો, મારો બીજો સંકલ્પ છે કે નવી જમીન માપણી. હજારો ગામડાના હજારો ખેડૂતોને જમીન માપણીમાં અન્યાય થયો છે. આ ખેડૂતો કચેરીથી કચેરી, કચેરીથી કચેરી ધક્કા ખાય છે. ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો. 7/12માં જમીન ઘટી ગઈ. ભાઈઓમાં ઝઘડા થાય એવી જમીન માપણી થઈ છે.
મિત્રો, વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી આ જમીન માપણી રદ કરાવવા માટે, નાબૂદ કરાવવા માટે ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવવાનો છે. દોસ્તો, વિસાવદર અને ભેસાણના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી આવ્યું. અનેક ખેતરો કોરા પડ્યા છે. અનેક ખેતરોમાં ઉનાળુ વાવેતર નથી થઈ શકતું. તો મિત્રો, ગોપાલ ઇટાલિયા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બનશે તો ખેતરે ખેતરે પાણી આવે એના માટે જીવ રેડી દેવાનો સંકલ્પ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. મિત્રો, ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયો અને એટલી હદે ભ્રષ્ટાચાર થયો કે ભાજપના માણસોનો પણ ખાંડીએ 5,000 નો તોડ ભાજપના માણસોએ કરી નાખ્યો. અને આટલી હદે ભ્રષ્ટાચાર જે થયો છે, ગોપાલ ઇટાલિયા તમારા મતથી ધારાસભ્ય બનશે તો આવનારા વર્ષમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં એક પાવલીનો પણ ભ્રષ્ટાચાર નહીં થવા દે, ત્યાં માથે હાજર ઉભો રહેશે એવી ખાતરી આપે છે ગોપાલ. મિત્રો, સહકારી મંડળીમાં જે કૌભાંડ થયું છે, કરોડો રૂપિયાનું કૌભાંડ, હજારો ખેડૂતો દુખી છે, નોટિસ આવે છે બેંકની, પોલીસ સ્ટેશનના ધક્કા, અદાલતના ધક્કા. આ એડવોકેટ ગોપાલ ઇટાલિયા તમામ પીડિત ખેડૂતોને, નિર્દોષ ખેડૂતોને મદદ કરવા માટેનો સંકલ્પ જાહેર કરે છે. મિત્રો, દોસ્તો, આ પંથકમાં અનેક જગ્યાએ ચેકડેમો વર્ષો પહેલા મંજૂર તો થયા છે, પણ કામ ચાલુ થયા નથી. એ જે ચેકડેમો કે નાના ડેમો મંજૂર થયા છે, એ ડેમના કામ ચાલુ કરાવવા માટે હું પૂરી તાકાત લગાવીશ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવીશ અને પૂરી તાકાત સાથે એ ચેકડેમો મંજૂર થયેલા જે છે એ પૂરા થાય એના માટે હું કામ કરવાનો છું. મિત્રો, આ પંથકમાં તમામ સરકારી કામો જે છે, રોડ રસ્તાના, નાળાના, પુલના, આ બધા જ કામોની અંદર ભયંકર કટકી થાય છે, કમિશન ખાવામાં આવે છે. તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એક પણ સરકારી કામની અંદર કટકી નહીં થવા દઉં, કમિશન નહીં લેવા દઉં, એવી તાકાત સાથે હું તમામ સરકારી કામ સારા, મજબૂત, ટકાઉ કરાવડાવીશ. દોસ્તો, અનેક ગામડાની અંદર 100 વારિયા પ્લોટનો પ્રશ્ન છે. ગામડાના ગરીબ માણસો હોય, મજૂરી કરતા વ્યક્તિઓ હોય, ઘરનું મકાન બનાવવું હોય, પણ એની પાસે જમીન નથી. લાચારીવશ ગામની સરકારી પડતર જમીન કે ગૌચર જમીનની અંદર ઝૂંપડું બનાવે તો ભાજપ વાળા એને પેશકદમીની નોટિસ આપીને કાયમ દબાવ્યા કરે. પણ કાયમ દબાવવાના બદલે જો માલિકીનો 100 વારિયો પ્લોટ આપી દે તો માણસ વટથી અને સ્વાભિમાન સાથે પોતાના ઘરમાં જીવી શકે. આ અનેક ગામડાના ગામતળ વધારવા માટે, ગામતળ મોટું કરવા માટે અને ગરીબોને 100 વારિયા પ્લોટ મળે એના માટે ગોપાલ ઇટાલિયા વિધાનસભાથી લઈ અને જ્યાં લડવું પડશે ત્યાં અવાજ ઉઠાવવાનો સંકલ્પ રજૂ કરે છે. મિત્રો, દોસ્તો, અનેક એવા પરિવારો છે જે ગરીબ છે, લાચાર છે, એને સરકારી અનાજેથી, દુકાનેથી અનાજ મળવું જોઈએ પણ અનાજ મળતું નથી. સક્ષમ માણસો હોય એની પાસે BPL ના કાર્ડ હોય, ગરીબ માણસ પાસે કાંઈ હોતું નથી. હું દોસ્તો તમારી નજર સામે સંકલ્પ કરું છું કે જે જરૂરિયાતમંદ પરિવાર છે કોઈ પણ ગામમાં, એમને BPL નું કાર્ડ મળે, એમને એમના અધિકારનું અનાજ મળે, એ માટે તમારા મતથી આશીર્વાદ લઈ ધારાસભ્ય તરીકે હું કામ કરવાનો છું. દોસ્તો, એ સિવાય મેં એવો સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો એક વિસાવદરમાં, એક ભેસાણમાં અને એક જુનાગઢ તાલુકામાં 3 જગ્યાએ ધારાસભ્યના કાર્યાલય ખોલવામાં આવશે. અને આ ત્રણેય કાર્યાલયમાં તમારે કોઈ પણ સરકારી કચેરીનું કામ હોય, મામલતદારનું, ફોજદારનું, TDOનું, RFOનું, વીજળી વિભાગનું, પાણી પુરવઠાનું, રોડ રસ્તાનું, કોઈ પણ સરકારી ઓફિસનું કામ હોય, નાના મોટા ફોર્મ ભરવા હોય, ઓનલાઈન અરજી કરવી હોય, નાની મોટી ફરિયાદ આપવી હોય, તમામ કામ ધારાસભ્યના કાર્યાલયથી મફતમાં કરી આપવામાં આવશે એવી મારી સંકલ્પ કરું છું. દોસ્તો, એ 3 કાર્યાલય ઉપર કોમ્પ્યુટરો, પ્રિન્ટરો, ઓપરેટરો અને એક નિષ્ણાંત વકીલ ત્યાં આખો દિવસ હાજર રહે એવી વ્યવસ્થા દોસ્તો તમારા આશીર્વાદથી હું કરવા માંગુ છું. મિત્રો, સૌથી મોટો એક નિર્ણય મેં એ પણ કર્યો છે કે આખા ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો, ભાજપના સાંસદોમાં ઈ રિવાજ છે
કે પેલા રોકડા રૂપિયા આપો ને પછી ગ્રાન્ટનો કાગળ આપે છે. વાત સાચી કે ખોટી? 10% કમિશન લઈ લે છે ભાજપના સાંસદો અને ધારાસભ્યો. 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી હોય તો 1 લાખ પહેલા આપવા પડે રોકડા. દોસ્તો, મેં સંકલ્પ કર્યો છે કે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે કામ કરવાની તમે મને તક આપશો તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 પૈસાની પણ કટકી કે કમિશન થશે નહીં. દોસ્તો, 100% રૂપિયા ગામને વાપરવા મળશે. કોઈ કટકી કમિશન જોઈતું નથી. ધારાસભ્ય બનીશ તો સરપંચોને વિકાસના કામમાં જબરજસ્ત મદદરૂપ થવાનું કામ હું કરવાનો છું. મિત્રો, આગળનો સંકલ્પ કે આ પંથકમાં વન વિભાગ દ્વારા અને પીજીવીસીએલ વિભાગ દ્વારા, આ બંને વિભાગ દ્વારા ભેસાણમાં, વિસાવદરમાં અને જૂનાગઢના ગામડાઓમાં વન વિભાગ અને વીજળી વિભાગ પીજીવીસીએલ દ્વારા અનેક નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે. જાનવર મરી જાય, વન વિભાગ આવીને ખેડૂતને પકડી જાય, ખોટા કેસોમાં સહી લઈ લે, ખેડૂત કોર્ટના ધક્કા ખાય છે. વીજળી વિભાગ વાળા ગમે ત્યારે ગમે તે ખેતરે ઘરે આવી જાય, આમ તેમ ફોટા પાડીને ખેડૂતને મોટી મોટી નોટિસો પકડાવી દે. નિર્દોષ ખેડૂત હોય, કાયદો ન જાણતા હોય, ધક્કે ચડી જાય. દોસ્તો, મેં નિર્ણય કર્યો છે કે તમારા મતથી, તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો વન વિભાગ અને વીજળી વિભાગે જેટલા ખોટા કેસો કર્યા છે એ તમામ ખોટા કેસોમાં કાયદાકીય માર્ગદર્શન અને મદદ હું વકીલ તરીકે નિઃશુલ્કમાં પૂરી પાડવાનો છું બધાને. એ તમામ કેસમાં મારી મદદ રહેશે. દોસ્તો, આ વિસ્તારમાં વિસાવદરમાં અને ભેસાણમાં આપણા બધાના જે કાંઈ નવી પેઢીના યુવાનો છે, આપણા દીકરા દીકરીઓ છે, એને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મળે. મેં સરકારી નોકરી કરેલી છે. હું પોલીસ ખાતામાં હતો, હું મહેસૂલ વિભાગમાં હતો, હું વકીલ છું. દોસ્તો, મેં અનેક ચોપડા વાંચ્યા, અનેક પરીક્ષાઓ આપી. સરકારી ભરતી પરીક્ષાની મદદ અને માર્ગદર્શન ઘર આંગણે આપણા દીકરા દીકરીઓને મળી રહે એટલા માટે વિસાવદરમાં અને ભેસાણમાં બંને જગ્યાએ એક આધુનિક લાઇબ્રેરી ખોલવાનું મારું સપનું છે. દોસ્તો, એ તમારા આશીર્વાદથી પૂરું કરવું છે. અને એ લાઇબ્રેરીની અંદર મહિને 1 વખત કે મહિને 2 વખત કે 2 મહિને 1 વખત અમદાવાદથી, રાજકોટથી સારા કોઈ નિષ્ણાંત વ્યક્તિને લાવીને આપણા યુવાનોને માર્ગદર્શન અપાવવું છે. એ સપનું હું લઉં છું. દોસ્તો, તમારે મને આશીર્વાદ આપવાના છે. છેલ્લે દોસ્તો, કે આપણા વિસ્તારમાં અનેક ગરીબ પરિવારો છે. આપણી બહેનો દીકરીઓ છે, ખેતી મજૂરી કરે છે. એ સિવાય એની પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી આજીવિકા ચલાવવાની. મારું એક સપનું છે દોસ્તો, રાજકારણ સિવાયની વાત કરું છું. મારું એક સપનું છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનું તો અમદાવાદ કે રાજકોટ કે દિલ્હી કે પુણે કે મુંબઈ, જ્યાં જ્યાં મારી ઓળખાણ હોય એ તમામ જગ્યાએ જે મોટા મોટા એનજીઓ કામ કરતા હોય, ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરતા હોય, એ એનજીઓનો સંપર્ક કરીને આપણા વિસ્તારની બહેનોને સીવણ ક્લાસીસ હોય કે બ્યુટી પાર્લર હોય કે અગરબત્તી બનાવવાનું કામ હોય કે એવા મિલ્ક પ્રોડક્ટ કરવાનું કામ હોય કે ભરત ગૂંથણનું, એવા નાના નાના કામમાંથી બહેનો પોતે પૈસા કમાઈ શકે, ઘરે બેઠા પૈસા કમાઈ શકે એવી મદદ કરવાનું મારો એક સંકલ્પ જાહેર કરું છું દોસ્તો. અને સૌથી છેલ્લી વાત મિત્રો, કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ બહુ મોટી બાથ ભરી લીધી છે. હું એક હાવ નાનો માણસ છું, ગામડાનો, છેવાડાના ગામડાનો ખેડૂતનો દીકરો, ઢેફા ભાંગતા ભાંગતા રાજનીતિમાં આવેલો નાનકડો દીકરો છું. આ વિધાનસભાની ચૂંટણીમાં શક્તિશાળી માણસો સામે મેં બાથ ભરી લીધી છે. મેં પાછું પગલું ભર્યું નથી અને હું જિંદગીમાં પાછું પગલું ભરવાનો નથી મિત્રો. પણ આ વિધાનસભાની ચૂંટણીમાં મારો વિજય થાય કે મારો પરાજય થાય, હું વિસાવદરની અંદર જ રહેવાનો છું અને અહીંયા જ હવે મારો આગળનો સંબંધ નાતો બનાવવાનો છું તમારા બધાની સાથે. દોસ્તો, આ બળુકી ધરતી, આ બળુકા માણસો, આ ગીરની ભૂમિ, આ હાવજ, આ ગિરનાર, આ મૂકીને હવે હું ક્યાંય જવાનો નથી. એ જાહેરમાં મેં સંકલ્પ લીધો છે, હું એફિડેવિટમાં લખીને આપું છું દોસ્તો. મારો પરાજય થાય કે વિજય થાય એ નિર્ણય ઈશ્વરના હાથમાં છે, પણ હું અહીંયા રહેવાનો છું એ નિર્ણય મેં લઈ લીધો છે. મારા છોકરાઓ અહીંયા ભણશે, વિસાવદરમાં મોટા થશે. કોઈ બીજી જગ્યાએ રહીને માય કાંગલા બને એના કરતા તમારી વચ્ચે રહીને મારા છોકરા હાવજ જેવા થાય એ હું વધુ સારી રીતે ઈચ્છું છું દોસ્તો.
આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં પધાર્યા, મારી વાતને સાંભળી અને મારી વાતને સ્વીકારી એ બદલ હું બે હાથ જોડીને સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો. અને આશા રાખું છું કે આ ભાજપના તાનાશાહોને, ભાજપના ભ્રષ્ટાચારીઓને, ગામડે ગામડે લોકોને ડરાવવા, ધમકાવવા, લલચાવવા કે ખરીદવા નીકળેલા ભાજપ વાળાને 19મી તારીખે વહેલી સવારે ઝાડુનું બટન દબાવીને કચરાની જેમ વાળી લેવાનું કામ દોસ્તો કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ.